લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર સુદ એકમ સોમવાર, તારીખ 2/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. આ વૃશ્ચિક રાશિ બપોરે 3:46 સુધી રહેશે ને ત્યાર પછી રાશિ રહેશે ધન. અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો, એ આપ સૌને ખ્યાલ છે. તો કોઈ પણ કામમાં આગળ વધવા, જીવનને સફળ બનાવવા માટે મહેનત જરૂરી છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. બપોરે 3:46 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. આજના જન્મેલા બાળકો મહેનત પણ કરશે અને સમજદાર પણ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર મિત્રો, સાચી વાત દરેક માણસે સમજવી જોઈએ. કારણ કે દરેક વખતે સામેનો માણસ ખોટો છે એ શક્ય નથી. ક્યારેક આપણે પણ ખોટા હોઈએ. તો આ નાની બાબત છે પણ ખૂબ મહત્ત્વની બાબત છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે તીખું તળેલું મસાલાવાળું ખાઈ લઈએ ને પછી પેટમાં છાતીમાં બળતરા થાય. તો શું કરવું જોઈએ? તો લાલ દ્રાક્ષ અને સાકર બે ભેગા કરીને ચાવીને એનો રસ ઉતારીએ તો થોડીક જ વારમાં આપણી પેટની ને છાતીની બળતરાઓ મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણે આપણા ચંચળ મનને કાબૂમાં રાખવાનું છે. મન છે એ ઉછળકૂદ કરશે, પણ જ્યાં નથી ઉછળવાનું ત્યાં આપણે એને કંટ્રોલ કરવું પડશે, નહીં તો પછડાટ મોટો હોય છે. તો આવા વખતે છે ને ભગવાનનું નામ લઈને આગળ ચાલો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. સવારમાં કંઈક નાની મોટી ચિંતાઓ સતાવે, પણ કોઈ સારા મિત્રની યાદ આવે, એને ફોન કરીએ, એને બોલાવીએ, એની મદદ મળી જાય ને આજના કામ સરળ થઈ જાય. આજે છે ને ચોક્કસપણે કહું તો આ વાત બનશે, પણ સાથે સાથે શુભ કામ, સારું કામ શરૂ પણ કરી શકશો. આજે આર્થિક બાબતોમાં એક સારું પરિણામ તમને ચોક્કસ મળે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સંભાળીને કરવાની જરૂરિયાત છે. આજે ખાસ કરીને કોઈ નાણાકીય બાબતો તમારે જો સોલ્વ કરવાની હોય, એનો નિકાલ કરવાનો હોય તો સમજી વિચારીને કરશો તો ફાયદો જરૂર થશે. આજે પારિવારિક શાંતિનો અનુભવ થાય, પારિવારિક શાંતિ જળવાઈ બી રહે અને પરિવારનો સાથ સહકાર ચોક્કસ રીતે મળે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને જે કોઈ બી પ્રશ્ન છે તમારા, એને ઉકેલવા માટે, એનું નિવારણ લાવવા માટે સમજી વિચારીને સમાધાનકારી વૃત્તિ રાખીને આજે નિર્ણય લેવાના છે. આજે આર્થિક બાબતો થોડી હળવી બનશે અને એને કારણે પરિવારનો કલેશ ઘટે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આ બાબતને સમજી વિચારીને તમે આગળ વધારશો ને તો એમાંથી નીકળી તો શકશો જ, અને સાથે સાથે સારા માર્ગો આપણે ખુલતા પણ દેખાય. આજે વિચારીને કરેલું કાર્ય આપણે સારામાં સારો ફાયદો આપી જાય અને ધીરજ રાખીને લીધેલા નિર્ણય ચોક્કસ આપણે એક મજબૂતી આપી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિઓ આગળ વધતી દેખાય છે ને આના કારણે ચોક્કસ તમને ફાયદાઓ થાય. પણ મિત્રો,
બપોર પછીનો સમય તમારે ધીરજ રાખીને આગળ ચલાવવાનો. સવારમાં મળેલી આંશિક સફળતાઓ કદાચ આપણામાં જોશ ઉમેરી દે, પણ આપણે જોશમાં હોશ ખોઈ ન બેસીએ એના માટે બપોર પછીનો સમય આપણે ધીરજથી આગળ વધારવું એ આપણા માટે યોગ્ય પરિણામ લઈને આવે. આજે જૂના સંબંધોમાં તાજગી ઉમેરી શકાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કોઈક નવા સંબંધો સ્થાપી શકો છો, એમાં તમને સારો ફાયદો મળે, એનાથી ભવિષ્ય બનતું દેખાય. આજે નાણાકીય ખર્ચાઓ પર તમારે નિયંત્રણ રાખવાનું છે. આજે શારીરિક ઉર્જા બહુ સરસ રહેશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? હે, ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવાની જરૂરિયાત છે. આજે તમારું મન ચંચળ બનીને ઉછળકૂદ કરે, આ લઈ લઈએ, પેલું લઈ લઈએ, અને જો આપણે મનની વાત માની લીધી તો આજે નાણાકીય ખર્ચ વધી પણ જાય. ચોક્કસ આપણા જીવનમાં સારા સુખના સાધનો આપણે વસાવવા જોઈએ, એને વાપરવા જોઈએ, આપણા સુખને વધારવું જોઈએ, પણ કોઈક દેવું કરીને અથવા ઉછીના પૈસા લાવીને ક્યારેય પણ આ કામ ન કરવું. આજે તમે દેશ પરદેશથી જોડાયેલા છો તો એ કામોમાં સારી પ્રગતિ આવે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતાઓ મળતી દેખાય છે. આજે તમારા મનના મનોરથ પૂર્ણ થતા દેખાય છે. તો મિત્રો આજે તમારા માટે દિવસ સારો. આજે સામાજિક પ્રશ્નમાં થોડી તમારે હોશિયારી બતાવવી પડશે તો પરિણામ વધુ સારું લઈ શકશો. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. સામાજિક, વ્યવહારિક અને પ્રોપર્ટીને લગતા કામોમાં સાવધાની રાખીને નિર્ણય લેવાનો છે. આજે કાર્યક્ષેત્રમાં તમને ધારેલી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આકસ્મિક ખર્ચાઓ આવતા દેખાય છે. આજનો દિવસ સામાન્ય છે, પણ અચાનક કોઈ મહેમાન આવી જાય, કોઈ ખરીદી આવી જાય, કોઈ સાધન બગડી ગયું તો આપણે પૈસા ખર્ચવા પડે ને એના માટે આપણે ધન ખર્ચ થાય. આજે નાણાકીય વ્યય વધે નહીં ને એનું ધ્યાન રાખજો. બાકી યોગ્ય ખર્ચાઓ તો દરેક માણસે કરવા જ પડે છે. આજે વડીલોના આશીર્વાદ ચોક્કસ લેવા. આજનો શુભ રંગ મજેન્ટા. કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધીને ચાલવું જરૂરી દેખાય છે. અહીંયા તમે પાછા પડ્યા તો તમને તકલીફ પડે. આજે મહત્વના કામોમાં અડચણ આવી શકે છે, પણ ત્યાં આપણે ધીરજ ગુમાવવાની નથી. આજે ધ્યાન રાખશો તો અડચણને તો હટાવી શકશો, પણ અશાંતિના વાદળો જે જીવનમાં છવાયેલા એને પણ આપણે દૂર કરી શકશું. આજનો શુભ રંગ સોનેરી. મીન રાશિવાળાએ આજે આરોગ્યને સાચવવાનું છે, કારણ કે કંઈક નવું કરવાનું છે. તમારા મનમાં નવસર્જનના વિચારો તો બેઠેલા છે જ, એને અમલમાં મૂકવા માટે આપણે આપણી તબિયત સાચવીને આગળ ચાલશું તો વધુ ફાયદા થાય. પણ મિત્રો આજે વાણીનો ઉપયોગ પણ સમજી વિચારીને કરજો
મૌન દવાનું કામ કરી જશે, તો એની પર ધ્યાન વધુ આપજો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.